જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના સોંદરડા ગામે ચૈત્રી સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો તાલુકાના સોંદરડા શીતળા માતાજીના મંદિરમાં આજરોજ ભવ્ય મેળો ભરાય છે, જ્યાં અલગ અલગ ગામથી શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળી આવી છે। તો વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચૈત્ર માસના સાતમના દિવસે અહીંયા મેળો ભરાય છે, તેમાં ઠેર ઠેરથી આવતા શ્રદ્ધાળુઓની ભીડ જોવા મળતી હોય છે, જેમાં કોઈ પણ પ્રોબ્લેમ હોય તે પ્રકારની મન્નત માનવાથી સારું થઈ જાય છે। તો આ મંદિર વર્ષો જૂનું છે, ત્યારથી આજરોજ પરંપરા ચાલી રહી છે। ચૈત્ર માસની સાતમને મેળો ભરાય છે। તો સોંદરડા ગામે ચૈત્ર સાતમની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। તો આ મંદિર શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર બની ગયું છે। આપનું નામ બોલજો પહેલા અને પછી સ્ટાર્ટ કરજો। રેડી? આજના કાર્યક્રમ વિશે જય માતાજી। મારું નામ છે મનોહરભાઈ દિલીપભાઈ ચાવડા, ગામ સોંદરડા। શીતળા માતાજીનું મંદિર બહુ અહીંયા જૂનું પુરાણું છે વર્ષોથી। તો આજે ચૈત્ર મહિનાની સાતમ છે, બરાબર। વર્ષમાં 3 સાતમ આવે છે। ચૈત્ર મહિનામાં એક સાતમ આવે છે અને શ્રાવણ મહિનામાં 2 આવે છે, અંધારિયો અને ઉદવારિયાનું। અહીંનું બહુ વર્ષો પહેલાં પરંપરા છે। શીતળા માતાજીને ત્યાં આજુબાજુના ગામથી માણસો આવે છે। સાતમ હોય ત્યારે કુલેર લઈને આવે છે, થેપલા લઈને આવે છે, નાળિયેર ચડાવે છે, અને આખું દુખે તો આખુંની માનતા કરે છે, પગ દુખે તો પગની માનતા કરે છે, મીઠું ચડાવે છે શરીરમાં જ્યારે કંદોડે આવતે। અને બહુ જૂનું પૌરાણિક મંદિર છે અને મેળો ભરાય છે, આજુબાજુના માણસો આવે છે, બરાબર। અને માતાજીનું આસ્થાનું કેન્દ્ર છે, એટલે બધા માણસો આવે છે અને મેળાનો મોજ માને છે, બરાબર। મારું નામ પ્રિયંકા સેજપાલ છે। હું જૂનાગઢથી આવું છું। અહીંયા ચૈત્ર મહિનાની સાતમ અને શ્રાવણ મહિનાની સાતમ ભરાય છે। અહીંયા શીતળામાનું બહુ મહત્વ છે। અહીંયા મેળો એટલો ભરાય છે, ગામ ગામેથી લોકો આવે છે ને અહીંયા પગ દુખતા હોય એની માનતા પૂરી થાય છે, હાથ દુખતા હોય છે ને સંતાન ન થતું હોય એની માતાજી બધી મનોકામના પૂરી કરે છે। અનિરુદ્ધસિંહ બાબરિયા સાથે CN24 ન્યૂઝ, કેશોદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।